ચેતલસર રેલવે જંકશન બચાવવા જન આંદોલનના એંધાણ। ચેતલસર જંકશનના ગ્રામજનોએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે। રેલવે તંત્ર સામે આક્ષેપ છે કે રેલવે પ્રશાસન દ્વારા જેતલસરના મહત્વના વિભાગોને અન્યત્ર ખસેડી અન્યાય કરવામાં આવી રહ્યો છે। રેલવેને દર મહિને આશરે 10 થી 12 લાખનું વધારાનું આર્થિક નુકસાન થઈ રહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। લોકો લોબી બેકગ્રાઉન્ડ અને કેરેજ ડિપાર્ટમેન્ટ જેવા મહત્વના વિભાગો જેતલસરથી હટાવી લેવાતા સ્થાનિક રોજગાર અને વિકાસ પર માઠી અસર પડી રહી છે। જેતલસર પાસે રેલવેની 10 લાખ ચોરસ મીટર જમીન ઉપલબ્ધ હોવા છતાં નવા વિભાગો શરૂ કરવાને બદલે જૂના બંધ કરાતા વિરોધ। માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો જેતલસર અને આસપાસના ગ્રામના લોકો રેલ રોકો આંદોલન અને ઉગ્ર જન આંદોલન છેડશે। અમુ સિંગલ, જેતપુર। હું જેતલસર જંકશનનો રહેવાસી છું। મારું નામ ડાભી મનસુખભાઈ નાનજીભાઈ છે। પૂર્વ સદસ્ય હતો। અત્યારે જે અધિકારીઓ કરી રહ્યા છે રેલવેના, તે બાબુશાહી કરી રહ્યા છે। કારણ કે લોકશાહીનું ગળું દબાવે એવું વાત છે કે લોકશાહીમાં બધાય સ્વતંત્ર હોવા જોઈએ। એનું કારણ છે કે અહીંયા જે જેતલસર જંકશનમાં પહેલાં વસ્તી હતી 10 થી 12 હજારની, રેલવે સ્ટાફ સહિત 10 થી 12 હજારની વસ્તી હતી, તો પણ આ લોકોએ એટલું બધું ડિપાર્ટમેન્ટમાં કમી કરી કે ધીરે ધીરે તે સ્ટાફ ઘટાડો થઈ ગયો। છેલ્લે પણ જે સ્ટાફની જરૂરિયાત હતી, જે રનિંગ સ્ટાફ છે, ડ્રાઈવર ગાર્ડનો જેમની જરૂરિયાત છે કે ડ્રાઈવર વગર કે ગાર્ડ વગર ગાડી ચાલી ન શકે, તેમને પણ અન્ય સ્થળે ખસેડીને રાજકોટ તરફ લઈ ગયા। રાજકોટ ડિવિઝન અને ભાવનગર ડિવિઝન બે અલગ અલગ છે। કોઈ શક્ય થાય જ નહીં કે આની બદલે આને એની તાનાશાહી, અધિકારીની બાદશાહી અને તાનાશાહી ને મનમાનીને હિસાબે તેઓને ત્યાં લઈ ગયા। તે લઈ ગયા એનો પણ વાંધો નહીં, પણ રેલવેને નુકસાન છે। રેલવેને નુકસાન પર મહિને 12-13 લાખનું નુકસાન છે। તો આ જ્યારે એક વખત એમ કહી રહ્યા છે કે આપણે ઇકોનોમિક કરીએ, તો આમાં ઇકોનોમિક તો દેખાતી નથી। તો આ બદલી કરવાનું કારણ શું? એટલે અમે આ બધા આગેવાનો ભેગા થઈને અમે જે વ્યાજબી માગણી કરશું, જો અમારી માગણી સંતોષા નહીં તો અમે ઉગ્ર આંદોલન કરશું, રેલ રોકો આંદોલન કરશું, તેવી આશાને અપેક્ષા છે। ને એક તરફથી આપણા માનનીય વડાપ્રધાનશ્રી કહી રહ્યા છે કે ગામનો વિકાસ, ગામમાં વિકાસને બદલે આ ડિપાર્ટમેન્ટ ઓછા કરીને વિનાશ તરફ જઈ રહ્યા છે। તમે વિકાસ તો થતો નથી। તો વડાપ્રધાનને પણ હું કહેવા માગું છું કે જેતલસર જંકશનને બચાવજો। બસ એટલી આશા હું રાખું છું કે એને માગણી ન સંતોષાય તમે ઉગ્ર આંદોલન કરશું। જેતલસર રેલવે જંકશન એક એવું સ્ટેશન છે રેલવેનું કે ભારતની અંદર લાખો કિલોમીટરની રેલવે લાઇન અને હજારો રેલવે સ્ટેશન છે। એમાંથી 7 થી 8 સ્ટેશન જ એવા છે કે જ્યાંથી 4 લાઇન રેલવેની જુદી જતી, એક સોમનાથ વેરાવળ જાય, એક પોરબંદર જાય, એક રાજકોટ જાય ને એક ભાવનગર જાય। આ સ્ટેશન સર ભગવતસિંહજીએ ચાલુ કરાવેલું અને એના સુવર્ણકાળ દરમિયાન ત્યાં 10 થી 12 હજારની વસ્તી હતી અને 25 જેટલા ડિપાર્ટમેન્ટ રેલવેના કામ કરતા હતા। સિનેમાથી માંડીને, હોસ્પિટલથી માંડીને, પોલીસ ચોકીથી માંડીને, સ્કૂલ કોલેજોથી બધી જ વ્યવસ્થાઓ હતી। એના સુવર્ણકાળ દરમિયાન 4 થી 5 હજાર કર્મચારીઓ ત્યાં કામ કરતા હતા। એટલા જ નિવૃત્ત કર્મચારીઓ ત્યાં રહેતા હતા। ભાવનગર ડિવિઝન અને અન્ય કોઈ રેલવેના ઉચ્ચ અધિકારીઓ કોઈ કિનાખોરી રાખીને જે કાંઈ એને મુશ્કેલીઓ ઊભી થઈ હોય એના હિસાબે આ સ્ટેશન ઉપર કિનાખોરી રાખીને ધીરે ધીરે અમુક ડિપાર્ટમેન્ટો વેરાવળ, જૂનાગઢ, સોમનાથ અને ભાવનગર ડિવિઝન હોવા છતાં રાજકોટમાં મોકલી દીધા છે। એટલે આ ગામ પડી ભાંગે એવી સ્થિતિ ઊભી થઈ છે, જેના સુવર્ણકાળ દરમિયાન આ જે સૌરાષ્ટ્રની વચ્ચોવચ્ચ આવેલું રેલવે સ્ટેશન છે, જ્યાંથી અમરેલી જવા માટે, પોરબંદર જવા માટે, રાજકોટ જવા માટે કે સોમનાથ જવા માટે 1 કલાકના કોઈ પણ જાતની ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરવાનું થાય ત્યારે ટ્રેન અને સ્ટાફ પહોંચી શકે, એને બદલે આ લોકોએ કિનાખોરીથી આવું કર્યું છે। જેતલસર જંકશન એકમાત્ર એવું ગામ છે ત્યાં સારે જ્યાં છે અચ્છા હિન્દુસ્તાન, અમારા હિન્દુસ્તાનના લગભગ તમામ સ્ટેટના લોકો અને તમામ જ્ઞાતિના લોકો એકસમથી રહે છે અને વર્ષોથી આ સુવર્ણ કાળ સમા રેલવે સ્ટેશનને મોડેલ રેલવે સ્ટેશન તરીકે વિકસાવવાનો તો એને બદલે કિનાખોરીથી એ સ્ટેશનને ભાંગવાનો પ્રયત્ન કરી રહ્યા છે। જે કર્મચારીઓને રાજકોટને અન્યત્ર ખસેડાયેલા છે એને ઓલામાં જે એલાઉન્સ દેવાનું હોય 10%ને બદલે 20% દે। 2-3 કર્મચારીઓનો બોજ પણ વધશે। મહિને અમારા ગણિત પ્રમાણે આ લોકોએ જે અમને કીધું છે 10 થી 12 લાખ રૂપિયા વધારાનો
રેલવેને ખર્ચો થાય એમ છે. અને જ્યારે અહીંયા ક્વાર્ટરથી માંડી અને 10 લાખ ચોરસ મીટર જમીન ભગવતસિંહજી આપેલી છે અને તમામ ફેસિલિટી ઉપલબ્ધ હોવા છતાં અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે મોટા સિટીને બદલે નાના સેન્ટરને ડેવલપ કરવા, એને બદલે આ રેલવેના અધિકારીઓ કોઈ ચોક્કસ કારણોસર આ નાના સેન્ટરને ડિમોલિશ કરવા લાગ્યા છે. જે માટે આ તાલુકાના તમામ ગામના આગેવાનો, સામાજિક રાજકીય આગેવાનો, અમે બધા જ જેતલસર જંકશન બચાવ સમિતિ છે એની સાથે છીએ, એની લાગણીઓની સાથે છીએ. અને આગામી સમયમાં આ બચાવ સમિતિ જે કાર્યક્રમ આપશે એમાં બધા જ અમે એના સાથે દિલથી જોડાઈ અને આ પ્રશ્નોને હલ કરી અને જે ડિપાર્ટમેન્ટો અહીંથી બંધ કર્યા એ પાછા લાવવાના પ્રયત્નો કરશું.